પટ્ટો હતો આપણે બનાવ્યો હતો, પણ જો એ કંઈ મેળ ન. મિલ્કિંગ મશીન છે, આ ભેંસ છે, બધા આવી રીતે બેઠક કરી છે. પશુપાલન વિભાગ દ્વારા જય માતાજી મિત્રો અત્યારે સવારના 6 વાગ્યા છે. આપણે જેવું કાર્યક્રમ છે એમાં જવા માટે નીકળી ગયા, અને આપણે ઉઠ્યા 4 વાગે, એટલે આપણી ગાયોને દોવાઈને બધું થઈ ગયું છે. પણ એક વાત એ છે કે જે આપણી પારેવને લઈ જવાની હતી એ પછી જે લાસ્ટમાં છે એ પ્લાન છે ડ્રોપ થઈ ગયો, કારણ કે શું પરેડ ને એવું છે તો ત્યાં કને ફાયરિંગ ને એવું બધું થવાનું છે. તો પછી એવું વિચાર્યું કે હવે ફાયરિંગમાં ને શું છે કે હેરાન થાય, ખોટી ભડકે, એને બધું બગડે, એના કરતાં છે એના જગ્યાએ છે એક બની ભેંસનું સ્ટેચ્યુ રાખી દીધું છે, અને આપણે ત્યાં જવા માટે નીકળ્યા જ છે. તો ચાલો તમને ત્યાં લઈ જાઓ અને બધું બતાવું. તો મિત્રો આપણે બધી તૈયારી કરી, ત્યાં દિવસ ઉગી ગયો છે, જોઈ શકો છો બધા માણસો છે ધીમે ધીમે આવે છે. અને આપણી ગાડી મારી દીકરી શું પોલીસવાળાએ બહાર રખાવી દીધી, હવે હાલીને જાય છે. થોડી વારમાં પૂગી જાઉં, કારણ કે શું થોડુંક હાલવાનું છે અહીંયાથી. તો હવે ત્યાં કને જાય ને બધું તમને બતાવું. તો મિત્રો આપણે રથ છે એની બાજુમાં આવી ગયા હતા, જોઈ શકો છો. હજી હર્ષદભાઈ તૈયારી કરે છે. હવે ભેંસને શણગાર્યો, પછી આ જે ભેંસ આપણે અત્યારે રાખી છે ને આવી રીતે ખાટલી બધું રાખી દીધું. અત્યારે આ રહ્યો પટ્ટો હતો આપણે બનાવ્યો હતો, પણ જો એ કાંઈ મેળ ન પડ્યો આપણે પારેવનો. અને આવી રીતે આખો છે રથ શણગાર્યો છે. રાતે શું અંધારું હતું એટલે ન બતાવ્યું, પણ હવે અત્યારે જોઈ લો. અને બાકી અહીંયા ગ્રાઉન્ડની આપણે વાત કરીએ તો આ બધું છે આવી રીતે છે, બધા તૈયારી કરે છે પરેડની ને એવું બધું, અને આપણે આપણી તૈયારી કરીએ. તો મિત્રો આપણે છે આપણી ભેંસ જે છે બંને ભેંસ, એના માટે છે થોડોક ચરો લેવા આવ્યા હતા, કારણ કે શું આપણે ડિસ્પ્લે કરવી પડશે એટલા માટે. તો અહીંયા બાજુમાં હતો, અહીંયાથી થોડી છે આ મવડી વાટી લીધી છે, ને હવે એને બાંધવાની બધી ટ્રાય કરીએ છીએ. તો હવે મિત્રો છે આપણો ટેબલો છે, જે રથ છે એ આપણે તૈયાર કરી નાખ્યો છે, અને બધા તીર્થ ને બધા આવી ગયા છે. જો આ છે આપણી આખી ટીમ છે, અને આવી રીતે શણગાર્યું છે આપણે. અને બાકી બીજા જે ટેબલો છે આ ખેતીવાડીનું બધા છે, આવી રીતે આગળ છે. અને આપણું આ છે. તો મિત્રો હવે તમને શું એક આપણો ટેબલો છે એનો ફાઇનલ લુક એક બતાવી દઉં, જોઈ શકો છો. આ સત્તાભાઈનો આગળ છે, અને બાકી સાઈડમાંથી કંઈક આવો લાગે છે. અને આપણે જે અંદરની વાત કરીએ તો અંદર એ બધું તમને ડિટેલમાં બતાવી દઉં એકવાર. મિલ્કિંગ મશીન છે, આ ભેંસ છે, બધા આવી રીતે બેઠક કરી છે. અહીંયા ફોટોશૂટ થાય. તો મિત્રો હવે છે આપણો રથ છે ફાઇનલી તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો. ભાઈ જો બેસી ગયા અહીંયા. અને હવે છે ત્યાં કને જે રનવે ઉપર જશે ત્યારે હવે બધું બતાવશું. તો હવે મિત્રો છે એ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. હવે છે આ જે આપણો ટેબલો છે, જે રથ છે એ ચાલુ થઈ ગયો છે. ત્યારબાદ પશુપાલન વિભાગ દ્વારા સ્વચ્છ દૂધ ઉત્પાદન ની થીમ સાથે સમગ્ર ગુજરાત આજે દૂધ ક્ષેત્રે સમગ્ર ભારતમાં આગળ વધી રહ્યું છે. ત્યારે સુંદર મજાની યોજનાઓનો આ ટેબલો આપણે જોયું. આ ટેબલોમાં પ્રદર્શિત ઘર પર રૂપ જે સુખાકારીની યોજનાઓ જન સુધી પહોંચાડવા માટેનું યોગદાન કરતો જાગૃતિ માટે અવસર લોકસભાનો માર્ચ 2020 તો મિત્રો આપણે જે ટ્રેક છે એ પૂરો કરીને અહીંયા જોઈ શકો છો બધા ફોટોગ્રાફીને હવે ચાલુ છે. અત્યારે બધા માણસો આવે છે ફોટા પડવા, અને આપણે અહીંયા ઊભા છે. તો મિત્રો આપણે છે અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે, ને હવે આપણે જે વીડી સેન્ટર છે રાપર પશુ દવાખાના ત્યાં જવાનું છે. આપણું ટ્રેક્ટર જો અહીંયા જ છે, અહીંયાથી જશે અને આખા રસ્તા ઉપર એવી ને એવી રીતે જવાનું છે.
તો મિત્રો આપણે જે છે વીડી સુધી આવ્યા એ બધી તમે ક્લિપો જોઈએ અને હવે આપણે છે આપણે ગૌશાળાએ આવી ગયા તો જોઈ શકો છો આ બધો સામાન છે લઈ આવ્યા છે આપણે અને પોસ્ટર જે આપણું હતું એ આપણે લઈ આવ્યા અને એક સત્તાભાઈ વાળું લઈ આવ્યા છે પણ હવે એ તમને પછી બતાવશું. હવે અત્યારે આપણે જાય પાંજરાપુર આ જે ટ્રેક્ટર રહ્યું ને એ મૂકવા જવાનું.